નમસ્કાર. આપણે સૌ ફૂલોને એમની સુંદરતા, એમની સુગંધ માટે ઓળખીએ છીએ, ખરું ને? પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે દરેક ફૂલ ખરેખર એક નાનકડું પણ અત્યંત જટિલ જૈવિક કારખાનું છે? તો ચાલો આજે કુદરતની આ સુંદર રચના પાછળ છુપાયેલા અદ્ભુત વિજ્ઞાનને ઊંડાણથી સમજીએ. જ્યારે આપણે કોઈ ફૂલ જોઈએ છે ત્યારે તરત જ એના રંગ અને આકારથી આકર્ષાઈ જઈએ છીએ. પણ સવાલ એ છે કે આ બધી સુંદરતાનો અસલ હેતુ શું છે? શું તે માત્ર આપણને ખુશ કરવા માટે છે? ના, વાસ્તવમાં આ એક ખૂબ જ ઉચ્ચ સ્તરનું બાયોલોજિકલ મશીન છે જે વનસ્પતિના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બનાવવામાં આવ્યું છે. તો આપણી આજની આ સફરમાં આપણે શું શું જાણવાના છીએ એની એક ઝલક જોઈ લઈએ. આપણે ફૂલના પરિચયથી શરૂ કરીશું, પછી એના મુખ્ય ભાગોને ઓળખીશું. એ પછી આપણે નર અને માદા પ્રજનન અંગોની વિગતવાર વાત કરીશું. અને પછી જોઈશું કે પરાગનયનની પ્રક્રિયા કેવી રીતે થાય છે. અને છેલ્લે આ બધું આપણા બધા માટે આટલું બધું મહત્વનું કેમ છે? ચાલો તો એકદમ પાયાની વાતથી શરૂઆત કરીએ. ફૂલ એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો ફૂલ એ વનસ્પતિનું એક ખાસ અંગ છે જે ફક્ત ને ફક્ત લૈંગિક પ્રજનન માટે જ વિકસ્યું છે. એનું મુખ્ય કામ છે બીજ અને ફળ બનાવવા, જેથી એ વનસ્પતિની પેઢી આગળ વધી શકે. સારું, તો હવે ફૂલની અંદરની રચના પર નજર કરીએ. એક સામાન્ય ફૂલના બધા ભાગો 4 ગોળાકાર પડ એટલે કે 4 ચક્રોમાં ગોઠવાયેલા હોય છે. આપણે આ ચારેય ચક્રોને બહારથી અંદરની તરફ એક પછી એક સમજીશું. સૌથી બહારનું પડ છે વજ્રચક્ર. આ એ લીલા પાંદડા જેવો ભાગ છે જે ફૂલ જ્યારે કળી હોય ત્યારે એનું રક્ષણ કરે છે. એની અંદર આવે છે દલચક્ર, એટલે કે આપણી સૌની જાણીતી રંગબેરંગી પાંખડીઓ. એમનું કામ છે જીવજંતુઓને આકર્ષવાનું. ત્રીજું ચક્ર છે પુંકેસર ચક્ર, જે ફૂલનો નર પ્રજનન ભાગ છે. અને છેક કેન્દ્રમાં સૌથી અંદર હોય છે સ્ત્રીકેસર ચક્ર, જે માદા પ્રજનન ભાગ છે. હવે એક મજાની વાત એ છે કે આ 4 ચક્રોને કામના આધારે 2 ગ્રુપમાં વહેંચી શકાય છે. બહારના 2 એટલે કે વજ્રચક્ર અને દલચક્ર, એમને સહાયક ચક્રો કહેવાય છે, કેમ કે એમનું કામ મદદ કરવાનું છે, રક્ષણ અને આકર્ષણ. જ્યારે અંદરના 2 પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ પ્રજનન ચક્રો છે, કારણ કે પ્રજનનની મુખ્ય પ્રક્રિયા તો એમના દ્વારા જ થાય છે. ચાલો તો હવે આ પ્રજનન ચક્રોમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલા વાત કરીએ નર પ્રજનન અંગોની, એટલે કે પુંકેસર ચક્રની. પુંકેસર ચક્ર, જેને એન્ડ્રોશિયમ પણ કહેવાય છે, એ ફૂલમાં આવેલા બધા જ નર ભાગોનો સમૂહ છે. એ ઘણા નાના નાના એકમોથી બનેલો હોય છે અને આ દરેક એકમને કહેવાય છે પુંકેસર. દરેક પુંકેસરના મુખ્યત્વે 2 ભાગ હોય છે. એક તો ઉપરનો કોથળી જેવો ભાગ, જેને કહેવાય છે પરાગાશય. સમજી લો કે આ પરાગરજ બનાવવાનું કારખાનું છે. અને બીજો ભાગ છે તંતુ, જે એક પાતળી દાંડી જેવો હોય છે અને પરાગાશયને ફૂલ સાથે જોડી રાખે છે. તો આ પરાગરજ છે શું? એકચ્યુઅલી એ એકદમ બારીક પાવડર જેવા કણો છે જેની અંદર વનસ્પતિના નર જન્યુઓ હોય છે. આ કણો એટલા મહત્વના છે કે એમના વગર ફલનની પ્રક્રિયા આગળ જ વધી શકે નહીં. એટલે કે આ એકદમ મુખ્ય ખેલાડી છે. સારું, તો નર ભાગોની વાત તો થઈ ગઈ. હવે ફૂલના કેન્દ્ર તરફ આગળ વધીએ અને વાત કરીએ માદા પ્રજનન અંગોની, એટલે કે સ્ત્રીકેસર ચક્રની. સ્ત્રીકેસર ચક્ર અથવા ગાયનોશિયમ એ ફૂલનો સૌથી અંદરનો અને કેન્દ્રમાં રહેલો ભાગ છે. આ એક કે પછી એકથી વધુ સ્ત્રીકેસર, જેને પિસ્ટલ પણ કહેવાય છે, એનાથી બનેલો હોય છે. એક સ્ત્રીકેસરના મુખ્ય 3 ભાગ છે. સૌથી ટોચ પર હોય છે પરાગાસન, જે પરાગરજને પકડવા માટે સામાન્ય રીતે ચીકણું હોય છે, જાણે કોઈ લેન્ડિંગ પેડ હોય. એની નીચે એક લાંબી નળી જેવી રચના હોય છે, એને કહેવાય પરાગવાહિની. અને સૌથી નીચે જે ફૂલેલો ભાગ છે એ છે અંડાશય, જેની અંદર અંડકો સુરક્ષિત રહે છે. આ અંડાશયનું કામ ખરેખર અદ્ભુત છે. એ માત્ર અંડકોને સાચવતું નથી, પણ જ્યારે ફલનની પ્રક્રિયા પૂરી થાય છે ત્યારે આ જ અંડાશય ધીમે ધીમે વિકાસ પામીને ફળ બની જાય છે. વિચાર તો કરો, પ્રકૃતિનું કેવું જાદુઈ રૂપાંતરણ છે આ! તો ચાલો એક ઝડપી સરખામણી કરી લઈએ, જેથી બધું યાદ રહી જાય. નર ભાગમાં મુખ્ય છે પરાગાશય,
જે બનાવે છે પરાગરજ. અને માદા ભાગમાં મુખ્ય છે અંડાશય, જેની અંદર હોય છે અંડક. આખી પ્રજનનની પ્રક્રિયા આ પરાગરજ અને અંડકના મિલન પર જ આધાર રાખે છે. અત્યાર સુધી આપણે નર અને માદા ભાગોને અલગ અલગ સમજ્યા, પણ સૌથી મોટો સવાલ એ છે કે આ બંને મળે છે કેવી રીતે? આ મળવાની પ્રક્રિયાને જ પરાગનયન કહેવાય છે. તો ચાલો પરાગરજની આ રોમાંચક યાત્રાને નજીકથી જોઈએ. આ આખી જર્ની 4 મુખ્ય સ્ટેપ્સમાં થાય છે. પહેલું સ્ટેપ પરાગરજનું સ્થાનાંતર, જેમાં પવન, પાણી કે જીવજંતુઓ દ્વારા પરાગરજ પરાગાશય પરથી ઉડીને પરાગાસન પર પહોંચે છે. બીજું સ્ટેપ અંકુરણ. પરાગાસન પર પહોંચ્યા પછી પરાગરજમાંથી એક નાની નળી બને છે. ત્રીજું સ્ટેપ ફલન. આ નળી પરાગવાહિનીમાંથી પસાર થઈને અંડક સુધી પહોંચે છે અને નરજન્યુઓને ત્યાં છોડે છે. અને છેલ્લું સ્ટેપ નિર્માણ. ફલન થયા પછી અંડક બીજમાં અને આખું અંડાશય ફળમાં ફેરવાઈ જાય છે. સારું, આપણે આખી બાયોલોજીકલ પ્રોસેસ તો સમજી લીધી, પણ કદાચ એવો વિચાર આવે કે આ બધું જાણવાની આપણને શું જરૂર? આ આપણા માટે કેમ આટલું મહત્વનું છે? તો જવાબ સીધો આપણી થાળી અને આપણા અસ્તિત્વ સાથે જોડાયેલો છે. જરાક કલ્પના કરો, જો ફૂલો ન હોય તો કોઈ ફળ નહીં બને, કોઈ નવા બીજ નહીં બને, અને એનો સીધો મતલબ એ છે કે ઘણી બધી વનસ્પતિઓનું અસ્તિત્વ જ ખતરામાં આવી જશે. આપણી આસપાસની લીલોતરી ગાયબ થવા લાગશે. અને આ વાતને વધારે ગંભીરતાથી સમજવા માટે આ આંકડો જુઓ. દુનિયાભરમાં આપણે જે મુખ્ય ખાદ્ય પાકો ખાઈએ છીએ એમાંથી 75%, જી હા 75% પાક પોતાના અસ્તિત્વ માટે મધમાખી, પતંગિયા જેવા પ્રાણી પરાગવાહકો પર આધાર રાખે છે. એટલે કે આપણું મોટાભાગનું ભોજન આ નાનકડા ફૂલો અને એમને મદદ કરતા જીવજંતુઓને આભારી છે. તો આ બધી ચર્ચાનો સાર એ જ છે કે ફૂલ એ માત્ર કોઈ શણગારની વસ્તુ નથી, પણ એ તો જીવનનું સર્જન કરતું એક જીવંત કારખાનું છે. તો હવે પછી જ્યારે પણ હાથમાં કોઈ ફળ લઈએ ત્યારે એક ક્ષણ માટે એના મૂળ એટલે કે એના સુંદર ફૂલ વિશે ચોક્કસ વિચારવા જેવું છે, ખરું ને?